સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય વિહતમાં. ચલો તને તુલસીમાં અગરબત્તી કરી દઈએ અને પછી દશેમાં પૂજા કરવાની હોય. તો ગાઈસ અગરબત્તી તો કરી દીધી. હવે ચકલો દોણા નાખી દઈએ. તો ગાઈસ દશેમાની પૂજા કરી દીધી અને હવે આરતીની તૈયારી કરીએ. તો આરતી કરીએ. તો ગાઈસ રસોડામાં તો આવી ગયા. રોટલો બનાવ્યો છે સાગર માટે, ભાખરી પૌવા બનાવ્યા નાસ્તા માટે, ચાન બિસ્કિટ નાસ્તો કરીને તો અશુને રમવા માંડ્યા અને કપડાં ધોવાનું ચાલુ છે. બસ તો ભાભી કપડાં ધોવે છે. તો ગાઈસ ખેતરમાં આવ્યા છીએ, ટપક ચાલુ કરી તો ભાભીને 2 જણા જોવા માટે. કાલ કારેલી વાવીને આજ પોણી નહીં. ખેતી કરી બસ. તો ઠીક. હા થઈ ગયું. તો કઈશ અશ્વિન રિયા 2 ટપક જોવા આવ્યો. કાલ કારેલી વાઈતી હોય કન હવા ઉગશી. તો ગાઈસ અશુ નાસ્તો કરવા બેઠી. અશુ ગુડ મોર્નિંગ. बाल मंदिर में जाने का मेहदी मस्त आई नहीं खाई लेता. तो गाइस जमवान बनाना चालू कर दीजिए. भाभी खूबी सिखा रही है. मुलाम फॉलो અને કાબેરો નાસ્તો કરવા આવી પૌવા ખાવા. કેટલી બધી આવી ને. હા તો કઈ સંખ્યાનો અડધાનો થઈ ગયો. જમવાનું બની ગયું અને આ બાજુ ઘઉં દળાવા મેક્યા હું. તો ગાઈસ જમવા બેસી. કોબીન શાક, રોટલી અને છાશ. વરસાદ આવે એવું કર્યું બહાર તો ગાઈસ અનમોલ માટે કાકા ચોપડીઓ લાયા છે. અને અનમોલ કઈ રાખવાની નહીં રાખવાની એ થેલીમ પૂર દે પાસે. એટલે ત્યાં લાયન કરતા જે રાખવાની રાખશે કે અસલી આવી જાય બાર મંદિરમાં. હાલ જ ફોન આવ્યો હતા કાકાનો, તે કહેતા હતા ગણિત પ્રકાશ અને બીજી કઈ અસી તો આઈને રંબાઈ હેડી.
ફેરવી દે આ થોડી જા सचिन सा इतनी बड़ी फैनों की सिर्फ सचिन और विनेश रही તો ગાઈસ અમે જઈએ હવે નુકર આરતીને એવું તો કરી દીધું દર્શન કરવા માટે જઈએ નુકર રોમાપુરમાં વિનંતી જે ભાઈને ટોકન લીધું હોય ફળ લાવવા માટે તો શેઠજી મિત્રો ના હોય તો એ ફળ દેવાય જેને બાપનું સંતાન ના હોય એને પણ ફળ લઈ શકાય પણ બીજા કોઈ કારણ માટે કેળામાં દુખાતું હોય ઢેકણમાં દુખાતું હોય અને એના માટે ફળ દેવાનું નથી એ તો ભાઈ ઘેર જઈને ઉતારી દઈએ ને બસ હવાઈ દે દર્શન તો કરી લીધા ને હવે જઈએ કરી
તો ગાઈસ આજ તો ગયા હતા નુંગર દીપના દર્શન કરવા રોમાપીર અને હવે નુંગરથી ઘેર આવી જઈએ. ઘેર આવીને કૂતરો દૂધનો રોટલો નાખવાનો હો તો ચલો નાખી દઈએ. લાય દૂધ લાય બાર હોય એ રહ્યું બિલ્લીના પણ બિલ્લી તો એકે નહીં દેખાતી. આવશે હવે પહેલાં આવ્યો ને મોજ એટલે જીવન ટાઈમ નહીં થયો. ખાધું તું એ નહીં ખાધું. કેમ ઉપવાસ કર્યો તો ખાધું નાટક કર્યું. તો હું લે જુઠ્ઠું બોલો હતા. કેવું હોય એ તું જો. મારે ચો ખાવાનું અત્યારે, મેં તો બપોરે ખાધું હતું. તારે ચા ખાવાનું? તો કાકાએ ખાઈને આવ્યા. કેટલું તીખું ઓબડું. ઘરનું દૂધ વાળે અમે. લડવા આવીને એટલે કરે. ચેવડો મોટો ખાડો હ. ગાંડી છોકરી. જે પેલી કૂતરી અંદર પ્યાવો કે હતો ખાડે ખાડે પેડલ તો ચમકો ભોય પડ્યું હાલુ. આ તો તું હાથ ધોયા નહીં એટલે બિલાડી ન ડરે ન હાથ. પકડ ફોન. પીવા દૂધ પીવા હાલે. રેડ એટલે આવી જશે. નહીં આપતું બધું. આપશે.